તરંગ 88મો. સ્વામિનારાયણ હરે. રામ શરણજીએ પૂછ્યું, સુણો ગુરુ સુખ સાજ. ત્યાર પછી તે સૈન્યમાએ શું કરે છે મહારાજ. ઘનશ્યામાત્મજ બોલિયા, સુણો શુભમતિ સાર. શ્રી હરિએ કરી સહાયતા, તે કહું સર્વે વિસ્તાર. અંતરજામી ત્યાં આવ્યા છે, ધારીને કરવા કામ. જીત કરાવવા જોખાનની, વહાલો તે સુંદર શ્યામા. બોલ્યા વાલામજી તેણી વાર, સુણો ચક્રપતિ નિરધાર. 8,000 જોધા લ્યો સંગે, ચાલો યુદ્ધે જઈએ ઉમંગે. ત્યારે સર્વે કહે બહુ સારું, માન્યું છે એમાં માન અમારું. પછી પોતે લાવ્યા છે જે દહીં, મોટા ભાઈ આદિ જમ્યા સહી. થયા યુદ્ધ કરવા તૈયાર, સાથે યોદ્ધા છે 8,000. ચાલ્યા સૈન્ય લઈને સંગાથ, અગાડી થયા છે દીનો નાથ. સામા રાજાનું સૈન્ય છે જ્યાં, ગયા એના સમીપમાં ત્યાં. સામું સૈન્ય રહ્યું ગાઉં એક, ત્યારે વહાલો બોલ્યા છે વિશેક. તમે ભાઈ સુણો સહુ આજ, હું કહું તેમ કરજો અવાજ. 1,000 માણસ સાથે ભડાકા, કરો બંદૂકો ના જે તડાકા. બંધ થાવા ન દેશો અવાજ, ત્યારે નિશ્ચય થશે તવ કાજ. દરેકને કરવા 1,000, ફતેહ પામી જાશો આણી વાર. ચાલતા થકા કરવું એમાં, પછે જુઓ બને છે ત્યાં કેમાં. એવું સુણીને એ જ પ્રમાણે, કરે સાથે અવાજ તે ટાણે. રણભૂમિ ભણી ચાલ્યા જાય, જાણે પાત વિદ્યુત ના થાય. સિંહનાદ કરે સુરવીર, શબ્દ ચાલ્યો ગગને ગંભીર. દડવા દડપ્યા દડ જોડે, કોપે જાણે કૃતાંત ને ત્રોડે. જાણે કાળ ચડીને શું આવ્યો, પ્રલય કાળનો ભય બતાવ્યો. મોટા મહારથીનું એકામાં, સૈન્ય દેખી હારી જાય હામાં. થયો સવિતા ધુંધલ વર્ણ, દેખાડ્યું ભયંકર આચરણ. ડોલ્યા દિગ્ગજને દિગ્પાલ, કંપી ઉઠી ધરા તત્કાળ.
પુરુષોત્તમજીના જે યોદ્ધ, જેનો સુણે ત્રિલોક વિરોધ. એવો સૈન્યનો ઠાઠ મચાવ્યો, શામાવાળાને ત્રાસ બતાવ્યો. શત્રુએ જાણ્યું માન મોઝાર, આવે છે સૈન્ય અહીં અપાર. લાખો યોદ્ધાને લઈને લારે, કોઈક યોદ્ધો આવે છે ભારે. એવું સમજીને પામ્યા ત્રાસ, સામું સૈન્ય કરે નાશાનાશ. આવ્યું નજીકમાં હવે મોતા, જાસુ પર બાર્યા પ્રાણ સોત. ઘેર સમાચાર કોણ કેશે, ખબર કોણ કેની આલશે. માટે અહીંથી નાશે તે ભલા, બારે વાટે ભાગી જાઓ અલા. ગોળીઓ ચાલે છે ગણેણાટ, હય કરે છે આહણેણાટ. ત્વરિતા કરીને ત્યાગો ત્યાગો, ભય આવ્યો હવે ભાગો ભાગો. નાઠા પ્રાણ લઈને નાદાર, ભારે યોદ્ધાના છૂટિયા માર. કોઈ કોઈની ન જુએ વાટ, ઘડાયો જાણે સર્વેનો ઘાટ. કોઈ કેતું નથી તે આ શું છે, પૂછે તેને પરમેશ્વર પૂછે. પોતાના જે હથિયાર, પડ્યા મૂકીને નાઠા તે વાર. માર્યા માર્યા કહીને તે નાશે, ત્રાહે ત્રાહે કરીને તે ત્રાસે. અસ્ત્ર શસ્ત્ર યાદી તરવાર, ધર્યા રહ્યા છે ધરણી મોજાર. તોપ કવચ ભાથાને બાણ, પડ્યા રહ્યા ચાપને નિશાણ. રણભૂમિનો કર્યો છે ત્યાગ, લીધો નાસવાનો ભલો લાગ. પાછું જોતા નથી પૂઠવાડી, કેડે લાગી રહી રંગતાળી. હાથી ઘોડા મેના સુખ પાલ, તંબુ તોપો પડ્યા રહ્યા પાલ. એમાં નાસી ગયું સૈન્ય સર્વ, હરિએ ઉતારી નાખ્યો ગર્વ. પ્રભુતા બતાવી છે પ્રમાણ, શત્રુ બળ કર્યું ભંગરાણ. પછી અનંતને ઘન શ્યામા, સૈન્ય સહિત આવ્યા તે ઠામા. જુએ તો પડ્યા છે ખાલી ખોખા, રણભૂમિના સ્થાનક ચોખા. કરી આજ્ઞા નટવર નાથે, લેવરાવ્યો તે સામાન સાથે. વાજતે ગાજતે પાછા વળ્યા, જીતીને સૈન્ય ફતેહ મળ્યા. રોપાવ્યું છે પોતાનું નિશાન, એવા બહુ નામી ભગવાન. પછી ત્યાં થકી તે ચાલ્યા ગયા,
લશ્કર માયાવી ભેગા થયા, મોટા મોટા જે લશ્કરી હતા, તે હરિ પાસે આવ્યા નમતા. જમાદાર નાયક દીવાના, સર્વે મળ્યા છે મૂકીને માના, બોલ્યા પ્રેમ સહિત તે ગીરા, રામ પ્રતાપજી સુણો વીરા. તમારા ભાઈ શ્રી ઘનશ્યામા, ભલે પધાર્યા પૂરણ કામા, એ મને આવે આપણી જીત, થઈ છે જાણો સર્વે અભીત. એમાં કહીને તૈયાર થયા, સર્વે મહીપતિ પાસે ગયા, રાજાને કહ્યા સૌ સમાચાર, સવિસ્તર હકીકત સાર. રામ પ્રતાપના નાના ભ્રાત, એમણે જીતાડ્યા છે વિખ્યાત, એવા વચન સુણી રાજન, અતિશે થયા માન પ્રસન્ન. રાજાએ વગડાવ્યા વાજિંત્ર, ઘણું સારું થયું મારા મિત્ર, પાસે બોલાવ્યા રાયે દીવાના, વળી પૂછે છે દેઈને માના. કેવી રીતે પામ્યા તમે જીતા, પૂરી વાત કરો દેઈ ચિત. ત્યારે દીવાન કે સુણો રાય, ખરી વાત કહું સુખદાય. રામ પ્રતાપના નાના બંધો, છે આ ઘનશ્યામ ગુણ સિંધુ, એમના પ્રતાપે થઈ જીત, યુદ્ધમાં બન્યું છે એવી રીત. રૂડા રાજા થયા બહુ રાજી, કરે ઘનશ્યામને આજીજી. પછી મંગાવ્યા પોશાક ભારે, બંને ભાઈને આપ્યા તે વારે. વસ્ત્ર આભૂષણ તે હવાર, આપ્યા રૂપિયા 5000. પછી ગાડી આપી એક સારી, વાહન બેસવા તે વિચારી. એવી રીતે કરી મન ભાવ, બે ભાઈને આપ્યો સરપાવ. સભામાં બેઠા છે સહુ જન, શ્રી હરિએ દીધા છે દર્શન. જેવો જે નામને હતો ભાવ, આપ્યો પ્રભુએ તેવો દેખાવ. તેવા રૂપે દેખ્યા ઘનશ્યામ, સર્વે સ્થિર થયા છે તે ઠામાં. રાજાએ દેખ્યા સુહૃદ રૂપે, મહા તેજસ્વી કાંતિ અનુપે. એવું જોઈને ભૂપતિ લોભા, સભા સર્વે જોતા થયા ઉભા. લીધો કરમાં મોતીનો હાર, પ્રભુને પહેરાવ્યો તેણી વાર. અતિ આનંદ સાથે અપાર, પ્રભુજીને કર્યો નમસ્કાર. પછી આપ્યો રેવાનો મુકામ,
રંગમોલ સમાવડધામાં રસોઈ કરાવી પૂર્ણ પ્રીતે પછી જમાડ્યા છે રૂડી રીતે ખાન પાન દીધા બહુમાના સત્કાર કર્યો ધરી જ્ઞાન ધર્મ સહિત જે બેઉતાના જમીને થયા પ્રસન્ન માના બીજે દિવસે રામ પ્રતાપ ગયા રાજાજીને પાસે આપ સુણો વચન મારું ભૂપાલ અમને આપો રજા આકાળ ઘણા માસ થયા છે 18 હવે ઘેર જાવું છે અમારે આવ્યા છે મારા બંધુને તાત એ સંગાથે જાવું નક્કી વાત પછી રાજા થયા છે પ્રસન્ન રજા આપી છે નિર્મલ મન ધર્મદેવ પ્રત્યે તે રાજના બોલ્યા નમ્ર મધુર વચન તમારા આવ્યાથી મહારાજ લોક વિશે રહી અમારી લાજ ત્યારે બોલ્યા છે શ્રી ઘનશ્યામા તમે રાય સુણો રૂડું કામા પ્રભુએ રાખી તમારી લાજ અમે શું કરી જાણીએ કાજ વળી કેવા લાગ્યા નરનાથ મુને નિશ્ચય થયો મન સાથ તમે દર્શન દીધું છે આજ કૃતાર્થ કર્યો મહારાજ મારી જીત કરાવી છે તમે એ જરૂર જાણી ગયા અમે તમે ઈશ્વર છો ઘનશ્યામા પુરુષોત્તમ પૂરણ કામા એવું કહી વિવેક કરીને વલોટાવ્યા છે ભાવ ભરીને ત્રણે બેઠા તે ગાડી મોજાર ગયા કાશીજીએ નિરધાર દેવદત્ત પોતાનો જે ગોર રે છે પથ્થર ગલી તે ઠોર ઉતારો કર્યો છે તેને ઘેર સ્નાન માટે ગયા રૂડી પેર જગ પાવની ગંગાજી જ્યાં મણિકર્ણિકાનો ઘાટ ત્યાં સ્નાન કરીને તૈયાર થયા વિશ્વનાથના દર્શને ગયા કર્યા દર્શન તે હવારે પછી આવ્યા પોતાને ઉતારે રસોઈ કરી જમ્યા ઉમંગે ઘણા દિવસ રહ્યા ત્યાં રંગે ત્યાંથી ચાલ્યા હર્ષ કર્યું સર્વે આવ્યા છે છુપૈયાપુર દેખીને ભક્તિ થયા પ્રસન્ન સુવાસિની આદિ બીજા જન માતાએ ઉષ્ણવારી મુકાવ્યું ત્રણે જણાને સ્નાન કરાવ્યું ક્ષણ માત્રમાં રસોઈ કરી
જમાડ્યા ત્રણે ને પ્રીત પ્રઈ જમી તૃપ્ત થયા છે જીવના પાન બીડા લીધા છે પાવના પાન જમતા શ્રી વાસુદેવા આવ્યા બલીને હેઠે એવ ચોતરાયુ પર બેઠા ચતુર ત્યાં સખાયા વેલા છે જરૂર હિન્દી પૂર લડાઈની વાત કરે છે બેઠા ભૂધર ભ્રાત તે સમય માતાજી આવ્યા પાસ જ્યાં બેઠા છે પોતે અવિનાશ ભક્તિ આવીને યોભા સુજાણા મસ્તકે મૂક્યો દક્ષિણ પાણા પછી શ્રી હરિને માતા પૂછે પુત્ર પીઠે કોને શું વાગ્યું છે ઘનશ્યામ કહે સુણો માતા એ તો વાગેલું છે સુખદાતા રાતે પડી ગયા ગાડીમાંથી બાવળની શૂળ વાગી ત્યાંથી એવું કહી સખા લે સંગે સ્નાન કરવા ચાલ્યાયુ મંગે ગયા ધર્મ ધુરંધર ધીર નારાયણ સરોવર તીર इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये हिंदीपुरनी लड़ाई में मोटा भाई नी जीत करावी ए नामे 88मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.